ક્યાં બાજ્યા? ભાઈ અહીંયા તો પેટ્રોલ પંપ જ બંધ કરી દીધો. ટ્રાફિક જો ભાઈ અત્યારે પેટ્રોલમાં ફૂલ ટ્રાફિક છે. આ ભાઈ 10 રૂપિયાનું નથી દેતા ભાઈ. કાલ નહીં મળે ભાઈ, કાલ મળશે તો આ બ્લોગ છે ને ભાઈ આપણે મનોરંજન માટે બનાવીએ છીએ, તો કોઈને આ વિડીયો ગંભીર લેવો નહીં, બરોબર? કેન્યા લઈને જઈએ છીએ. બાકી તો કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું નવો વિડીયોની અંદર. તો અત્યારે ભાઈ પેટ્રોલનું બહુ અત્યારે સ્ટેન્ડિંગમાં હાલે છે, અને પેટ્રોલ અમુક તો પેટ્રોલ પંપ બંધ થઈ ગયા છે, પેટ્રોલ ક્યાંય મળતું નથી, ડીઝલ ક્યાંય મળતું નથી, એવી પરિસ્થિતિના બધા વિડીયો આવે છે, રીલ આવે છે. અને માનો ને કે સુરત, અમદાવાદ બધું તો પેટ્રોલ પંપ જ બંધ થઈ ગયા છે. એટલે પેટ્રોલ જેને લેવું હોય એ લઈ લો, બાકી પેટ્રોલ મળશે નહીં. પણ પેટ્રોલ એવી વસ્તુ હોય કે જીવન જરૂરિયાત છે. જેમ ખાવાનું નથી હાલતું ને એમ પેટ્રોલ વિના નથી હાલતું. એટલે આજે તમને હું જરાક બતાવીશ કે અત્યારે અહીંયા કેવી પરિસ્થિતિ છે પેટ્રોલ પંપની. અલગ અલગ પેટ્રોલ પંપે આપણે જાવું અને જોવું. અને મારે પણ છે ને જ્યાં 2 કેન ભર્યા છે, આ 2 કેન પડ્યા છે ને, એ 2 કેન આપણે પેટ્રોલને ભરવાના છે. જો વારો આવશે તો આપણે ભરી લેવું. બાકી તમને બધું બતાવી કે કેવી ટ્રાફિક છે, શું છે. તો આજના વિડીયોની અંદર આવું બધું રહેવાનું છે, એટલે બન્યા રહેજો વિડીયોની અંદર એન્ડ સુધી. અને બાકી હાલો આપણે નીકળીએ. અને આ 2 કેન જો ભરાઈ જાય ને તો ભરીને લઈ આવવાના છે, કેમ કે ભાઈ જીવન જરૂરિયાત છે પેટ્રોલ. ગેસનું તો સાંભળ્યું હતું, અને હવે ગેસનું થોડું એમ કહે છે કે ભાઈ 2-3 જહાજ આવી ગયા છે, તો ગેસ તો મળી જાય. પણ હવે પેટ્રોલનું હાઈવે ઉપડ્યું છે. હાલો જોઈએ બીજું તો હું કેવી લાઈનું છે એ વિડીયોની અંદર વહીને રહેજો, કોમેન્ટ કરજો જરૂર યાર. એટલે અહીંયા આખા દેશમાં પેટ્રોલ કરીએ છીએ અમે. આને કઈ ઉપાધિ જ નથી. બોલો, હું આ કેન્યા લઈને રખડું છું, આ ભાઈને કઈ ઉપાધિ જ નથી. આ પેટ્રોલ નથી મળતું, ક્યાંય શું કરવું? નથી મળતું, લાઈનું છે બધીમાં. અફવા નથી મારા ભાઈ, લાઈનું છે ક્યાંય, લાઈનું ક્યાંય સુધીના વિડીયો. આમાં આપણે કાંઈ જવું હોય નોકરીએ તો કેમ જવું બોલો તમે? આમાં રિક્ષા બેક્ષા બધું બંધ થઈ ગયા ભાઈ. ઘરે બેસીશું. આ ભાઈ ને કઈ ઉપાધિ નથી. બોલો, અહીંયા આરામથી બેઠો છે. બોલો, ટીવી જોઈ છે બોલો. હા, દેવાનજી જોઈ ગયા. હું ગામ પેટ્રોલ નથી મળતું ક્યાં. આપણે કરીએ હું પણ ન હોય તો ઉપરથી ન આવે તો ન લઈએ તો કઈ ફેર હું પડી જવાનું. આ બધા લાઈનો એમનેમ થાય છે. એમનેમ તો 2-5 દી સુધી વાપરશે ને તો અત્યારે 2 કેનિયાલ ભરી આવી તો 2-3 દી સુધી વાપરી. પછી શું કરવાનું? પછી બેહવાનું જ છે. પછી હાલે તો ખરી ને ત્યાં સુધી. હા ભાઈ, હાલે કે નહીં? સાચી વાત છે કે નહીં? હાલે 2-3 દી હાલે. એ 2-3 દી હાલી જાય ને, સાચી વાત છે ભાઈ. હલાવીને આપણે શું કામ? હા ભાઈ જોયો ભાઈ મને. હા, ઈ કે બેઠા હા ભાઈ જોઈ ગયા. આમાં મને લેતા ભાઈ. બોલો, આમાં શું કરવું મારે? પડવાનું એ કાઈ ફેર નથી પડવાનો, બરોબર? લાઈન હોય તો એ અત્યારે ફૂલ કરાવીને કેટલા દી 3 દી સુધી આવશે. 3 દી સુધી દે તો એ અને બંધ થઈ જાય તો બધા બેહવાનું જ છે. 3 થી 5 દી સુધી હાલશે. એથી વધારે તો કોઈ સ્ટોક કરી જ ન શકવાનો ને. હા, તો હવે મારી પાસે લેવા ના આવતો, બરાબર? હું જાઉં છું લેવા. તમારે લેવું હોય તો હાલો મારા ભેગા. મારે કઈ લેવું બેવું નથી. મારે કઈ લેવું નથી. હું અટાણે તો ગાડીમાં પેટ્રોલ નાખ્યું, મેં 200 પેટ્રોલ નાખ્યું. મારી ગાડી હાલી. હવે કાલે હાલ છે, નહીં હાલે તો હવે બે બેઠા. હવે આ ભાઈને કઈ ટેન્શન જ નથી. હવે આપણે ઉપાધિ છે, આપણે જવું છે, બરોબર? લઈ લીધા કેન્યા, બરોબર? હું લઈ આવું છું, બરોબર? મને જવું છે, બરોબર? મારે હાલે. મારે ભાઈ જવું હોય ને પેશાબ કરવા જવું તો હું ગાડી લઈને જાઉં છું. હું એવો માણસ છે ભાઈ, બરોબર? ફેર પડે, અમને કઈ ફેર પડવાનું નથી. હા, તું પેશાબ કરવા જાવ તો તારે ગાડી લઈને જોતી હોય બધીમાં, તારે બધીમાં જવું હોય ગાડી લઈને તો તને ફેર પડે. આપણે તો બેઠા એમાં હું છે ત્યાં. હા, ક્યાં હતું જ પહેલેથી. તો આ તો હવે આવ્યું તો આપણે બધે વાપરીએ ને ઉપયોગ કરીએ. નથી તો નથી. તો પેલા કેમાં જતા હતા? ઘોડાગાડીમાં. ઘોડાગાડી હોય તો પેલા હાલીને જ જતા કાઢે. ઘોડાગાડી ક્યાં? રિક્ષામાં જતા. હાલો, કાંઈ વાંધો નહીં. જી હોય બરાબર. તમને હાલો હું પેટ્રોલ પંપની લાઈનો બતાવું કેવી છે અત્યારે, કેવી પરિસ્થિતિ છે બરોબર. હું તમને બતાવું, બરોબર? વિડીયોની અંદર બન્યા રહેજો ભાઈ. ભાઈ કેન્યા લઈને રખડું છું. આમ જોવો તમે, રોડ ઉપર છે અને આ કાંઈક સજાવેલું છે. રામનવમીની તૈયારી ફૂલ ચાલુ છે બધીમાં. આમ જો 1 નંબર સજાવેલું છે. રામનવમી આવે છે ને ભાઈ, તૈયારી ચાલુ છે 1 નંબર. આમ જો અહીંયા પણ પેટ્રોલ યાર મળી જાય તો સારી વાત છે. હવે મને ગાડીમાં પેટ્રોલ નથી પાછું. આમ જોવો એમાંય નથી. બધી ગોળથી મરાણા છે ભાઈ. આગળ એક પેટ્રોલ પંપ છે, આવી ગયો છે નજીક. જોઈએ હાલો હવે ત્યાં. લાઈન તો છે હો ભાઈ આગળ. આમ જોવો. હા, આમ જો જીસીબી પર લાઈનમાં ઉભું છે ભાઈ. આમ જોવો તમે ભાઈ.
જીસીબી થી બધીને ઉલાડી નાખે ને ક્યાં કા તો ભાઈ કે ને ટ્રાફિક અત્યારે ટાકોય આવી ગયો હે ભાઈ. એક તો અહીંયા મળી જ જાય આપણને કેન્યા. તો ભાઈ આવી કાંઈક ટ્રાફિક છે અહીંની. આમ જાઓ તમે, જીસીબી હલવાનું છે અહીંયા. હું જાઉં છું ઓલા ભાઈ પાસે કેન્યા લઈને. ભાઈ આ ભરી દો ને ભાઈ, આમાંથી ડાયરેક્ટ ચોખ્ખો માલ. ભરી દો ને ભાઈ કેન્યા. હા ભાઈ મને ભરી દો ને યાર. હા ભાઈ ના પડે, કાલ નહીં મળે ભાઈ. કાલ મળશે તો આ બધા એમના આવ્યા છે. શું છે કાલે આ ભાઈ કે મળી જાય તો ભાઈ કાલ મળી જાય ભાઈ એમ કે. તો આ બધા ગાવ એમને લઈને અમે એમને રખડીએ. આ એવું ભાઈ, આ ભાઈને પૂછીએ મળી જાય. આ ભાઈ આ ભરી જો ને યાર, તમારી ભલાઈ. આ ભાઈ આ તમારી ભલાઈ યાર. હા ભલાઈ નહીં મનાય છે. એટલે કાલે નહીં મળે શું છે? કાલે મળશે તો આ બધા એમનામ આવ્યા છે. શું છે આ બધા એમનામ આવ્યા ભાઈ કે કાલ મળી જાય. તો આ બધા અહીંયા એમનામ આવ્યા. મને ગેલેરી કાઢ્યો એ કે આ કેન્યા ભરી આવો, કાલ પેટ્રોલ નહીં મળે કે. આમ જો લાઈન જોવો તમે અહીંયા ખાલી. આમ જો ભાઈ, આ ભાઈને પૂછીએ. આ ભાઈ આ ભલાઈ કરો ને યાર. હા ભાઈ એમ આવો ખાતો. આમ જાવ લાઈન. હા ભાઈ આને કયો ને યાર ભરી દઈ. હા ભાઈ 10 રૂપિયાનું નાખી દો તમે. ભલે નાવા કંઈક નાખો તમે. હા ભાઈ ને કયો ને યાર 300 નું હે ને. ટ્રાફિક જો ભાઈ અત્યારે પેટ્રોલમાં ફૂલ ટ્રાફિક છે. કાલે કે મળે ના મળે કે કાલનો દિવસ કેવો ઉગે કઈ નક્કી ના કહેવાય કે બધા કે ભરી લેવાય જી મળે. આ ભાઈ 10 રૂપિયાનું નાખી દે તો હાલ છે ભાઈ. આ ભાઈ 10 રૂપિયાનું નથી દેતા ભાઈ. આ ભાઈ 10 રૂપિયાનું નાખી દો તો હાલ છે. બાઈ જા આમ જો ભાઈ. ક્યાં બાઈ જા 6 વાગાલા. બોલો ભાઈ કે 6 વાગાલા હોય. બોલો તમે કયું ના આવ્યા ભાઈ? શું છે આમાં પેટ્રોલ નું આવું બધું કઈક ગાડી ભરી છે. આમ જો લાઈન પેટ્રોલ પંપમાં તો બાટા બધી ઉપડી ગઈ ભાઈ. આમ જો છે ક્યાંય સુધી લાઈન છે. આ બધા મારા આમ જોઈએ કે આ કેન્યા લાઈન 10 રૂપિયાનું પેટ્રોલ નથી દેતા ભાઈ. અત્યારે 10 રૂપિયાનું નથી દેતા. આમ જોઉં તમે કયું ના ઉભા ભાઈ બધા? હે તો હવે ઘેર વયા જાવ. જમી આવ્યા કે બાકી છે? હા તો જમીન આવો. હા ભાઈ થાકી ગયા જો. આમ જો ભાઈ આ રીતના બધા અત્યારે છે. આ વડીલ માણસો ભાઈ, આ વડીલને પહેલા લઈ ગયો ભાઈ. વૃદ્ધ માણસોને અલગ સાઈડમાં કરાવો. સાચી વાત ને? બરોબર છે એ કે બરોબર છે. ભાઈ માંડ વારો આવી ગયો હે, પણ એ કેન્યામાં નથી દેતા, આમાં દે છે. પેટ્રોલની ટાંકી આપણે ફૂલ કરાવી લઈએ. બાકી માંડ 2-3 કલાકે વારો આવ્યો છે ભાઈ. બાકી અહીં કે હે ને ભાઈ ઓનલાઈન પૈસા નહીં રાખીએ. કેસ હોય તો આપો. આપણી પાસે એટલા કેસ પડ્યા હતા એટલા લઈ લઈએ બરોબર. બાકી તમે અહીંયા લાઈન જોઈને બાધી ઉપડી ગઈ ભાઈ પેટ્રોલમાં. એટલે હાઈચન કાલ મળશે જ નહીં ભૂરા? મળશે. હા તો પછી આ બધા ગાંડા થઈ ગયા. અમે બધા એમના આવ્યા હે. હાલો કાંઈ વાંધો નહીં. આ નાખ્યું નથી આમાં, કઈ દેખાતું તો કઈ નથી આમાં. ભાઈ અહીંયા તો પેટ્રોલ પંપ જ બંધ કરી દીધો. હા ભાઈ પેટ્રોલ દો ને યાર થોડું. હે કેમ બંધ કરી નાખો? પેટ્રોલ નથી કે શું છે? ઓહો ભાઈ અહીંયા ભાઈ પેટ્રોલ જ હકેલાઈ ગયું. સમજો બંધ થઈ ગયું આખો. પેટ્રોલ પંપ જ બંધ કરી દીધો ભાઈ. એ કે પેટ્રોલ જ નથી. હવે કાલે શું થાય જોઈએ આપણે. આ પેટ્રોલ પંપ બધા ખુલે કે નહીં. હજી એક આપણે પેટ્રોલ પંપે જઈએ અને જોઈએ બરોબર. અહીંયા પેટ્રોલ પંપ બંધ. આમ જાવ તમે પેટ્રોલ પંપ બંધ કરી દીધો. એ ખાલી થઈ ગયું. સમજો પેટ્રોલ પંપ બંધ ભાઈ. કેટલી જગ્યાએ બંધ થઈ ગયા હે. તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા ઘરે. એમાં એવું હતું કે 2 પેટ્રોલ પંપ તો બંધ હતા અને 1 પેટ્રોલ પંપ ચાલુ હતો ને ભાઈ. ત્યાં તો ફૂલ લાઈન હતી.
અને પેટ્રોલ આપણે બધીને પૂછ્યું ત્યાં જે પેટ્રોલ પંપવાળા જે કામ કરતા એને બધીને પૂછતા હતા તો બધા એમ કહેતા કે ભાઈ પેટ્રોલ મળી જાય, કાલે પણ મળશે, બધે દિવસે મળશે, કહેવાયની અછત છે નહીં. અને આ બધી છે એ ખાલી અફવા છે. તમે આવા અફવામાં આવીને પેટ્રોલ પંપમાં લાઈન ઉપર ના ઊભી જતા, ક્યાંય પેટ્રોલ તમને 100% બધી જગ્યાએ મળી જાય એવી ખાતરી આપી છે. ત્યાંના જે પેટ્રોલ પંપમાં જે કામ કરતા એ બધા કહેતા હતા કે ભાઈ પેટ્રોલ મળશે, કાલે પણ મળશે, 2 દી પછી મળશે, પેટ્રોલની અછત જરાય નથી, એવું બધું ત્યાંના જે હતા એ બધા લોકો કહેતા હતા. તો આ બધી હતી એવી અફવાયું. તો એવી ક્યાંય અફવામાં આવવાનું, પેટ્રોલ તમારે મળી જાય, કોઈ ટેન્શન ના લેતા. જે ગેસ સિલિન્ડર છે એ પણ તમને મળી જાય, કહેવાયમાં અફવામાં ના રહેતા. આપણે તો એવા સારું ગયા હતા કે ભાઈ આવું બધું છે તો શું છે તમને બતાવ્યું. ત્યાં કેટલી બધી લાઈનો હતી અને પાછું મારી ગાડીમાં પેટ્રોલ હતું નહીં. તમને મેં બતાવ્યું ને કે જરાય ગાડીની અંદર પેટ્રોલ હતું નહીં. એટલે આપણે ત્યાં 200 રૂપિયાનું પેટ્રોલ નાખી લીધું અને બધાને ભાઈ પૂરું પડી જાય ને એ રીતના એનું કામ હતું બધું કે એ બધા લોકોને 200 રૂપિયાનું પેટ્રોલ દેતા હતા કે કેમ કે લાઈન એટલી બધી જબરી એટલે બધીને વારો આવી જાય એ રીતના બધું મેનેજમેન્ટ હતું. તો સારું કહેવાય, એટલું બધું મેનેજમેન્ટ કર્યું એ લોકોએ. એ બદલ એ બધીને ધન્યવાદ અને સારી વાત કહેવાય કે એ બધાનું એટલું મહેનત કરતા હતા. બાકી તમને બતાવીને લાઈન ક્યાં સુધી તો લાઈન હતી ભાઈ પેટ્રોલ પંપની. આવી બધી પરિસ્થિતિ હતી આજની. અને પેટ્રોલ ભાઈ 100% મળી જાય, કોઈ ટેન્શન ના લેતા કે પેટ્રોલ નહીં મળે તો શું કરશું, આ શું બધું તમારે મળી જાય. રામેતા મુજબ બધું ચાલુ હાલે જ છે અને હાલશે ખરી. બાકી આજનો વિડીયો આપણે અહીંથી સમાપ્ત કરીએ. સારું લાગ્યું અહીંયા કોમેન્ટ કરજો. બાકી નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધીને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.